આજે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના વિવેકાનંદ નગર ખાતે આવેલ પાર્થ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સાથે મળી ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો પર ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે સમગ્ર વાતાવરણ દેશભક્તિની ઉર્જાથી ભરાઈ ગયું હતું। ગુજરાત હાઈકોર્ટ ખાતે આજે 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચીફ જજ સુનીતા અગ્રવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। આ પ્રસંગે હાઈકોર્ટના જજીસ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલો, હાઈકોર્ટના અધિકારીઓ તેમજ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જે બાદ ચીફ જજ સુનીતા અગ્રવાલે મહાત્મા ગાંધીના પૂતળાને સૂતરની માળા પહેરાવી હતી। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ચારમાળિયા ખાતે થોડા દિવસ પહેલા મહિલાના ઘરમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ઇમરાન કડિયા સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 5 આરોપીઓને દોરડા બાંધીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 3 દેશી તમંચા, 4 ખાલી કારતૂસ, 1 જીવતો કારતૂસ સહિત 3 જેટલા તીક્ષ્ણ હથિયાર મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે।